જય માતાજી મિત્રો, તો હું છું રિપોર્ટર સેંધો અને મારા ભેગો છે કેમેરામેન મેઢો અને આપણે આયા છે સયારા પિક્ચરનું રિવ્યુ લેવા. તો મિત્રો તમે જોઈ શકો છો, પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે જે પિક્ચર જોઈને આયા છે એ કેવી હાલતમાં છે. કેમેરામેન બતાવો એને, બતાવો. આ જો તો આપણે પૂછીશું કે પિક્ચર તમને કેવું લાગ્યું, પિક્ચર શું કહેવા માંગે છે. તો ચાલો મારા ભેગા બન્યા રહેજો. જય માતાજી ભૈયા, હાલો. ગાઈસ તમે જોઈ શકો છો કે જે પિક્ચર જોઈને આવ્યા છે એમને કેટલું દુઃખ લાગે છે. હવે આપણે પૂછવું પડશે કે ચી વાતનો દુઃખ છે એને. ભાઈ હશે માર બી દુઃખ તો બધાને લાગે, પણ મારી વાત તો આપેલ હવે. અલા શેઠો રે કહું છું. હા પણ તું રોય એના હારું હું આવ્યો છું, પણ વાત તો મારી આપેલ. તમારું નામ શું? મારું નામ હા રાણિયો. આ જો આ ભાઈનું નામ રાણો છે અને આ ભાઈ પિક્ચર જોઈને આવ્યા છે ને તમે આની ખાલી હાલત જોઈ શકો છો. તો તમે આ સયારા પિક્ચર જોયું, આમ તમને કેવું લાગ્યું? અલે આ પિક્ચર નું છોડ દો શેઠો રે પાટો મેલો હમણે. આ પિક્ચર જોવા જાતક છો એટલે આમ તમને દુઃખ શાનું છે? અલે આ દુઃખ નથી તો શેઠો રે, માં પિક્ચર જોઈને તો મને એમ થયું છે કે ઈ પિક્ચર માં રોવે રે ને ઈ શું છોટે ઘટાવા પર એમ કર્યો તો. એટલે ભાઈ તમને આમ પિક્ચરમાં કઈ ખબર પડી ખરી કે શાના વિશે બનાવ્યું છે, શું કહેવા માંગે છે? પિક્ચર માં મારે કશું ખબર નથી પડાવી તું શેઠો રે પડા. એટલે પિક્ચર જોઈને આમ તમને કોની યાદ આવી ગઈ? પિક્ચર તમને કેવું લાગ્યું? લે કોઈને યાદ નથી આવી, મને પથરી દુખેરી છે એટલે રોવ રો છું. તો મિત્રો જોઈ શકો છો કેવું કેવું જાણવા મળે છે કે લોકો પિક્ચર જોવા જાય છે કે શિખર પથરી દુખાડવા જશે. આ ભાઈને હવે પથરી દુખે છે, બોલો. પિક્ચરને નાઈને કોઈ લેવા દેવા જ નહીં. ઓ તો આ તો ઘણા બધા છે. મિત્રો તમે જોઈ શકો છો કે આજકાલના છોકરાઓ પિક્ચર જોવા જાય, પણ એક 80 વર્ષનો ડોહબા છે એ પણ પિક્ચર જોવા જાય. તો આપણે એને પૂછશું કે એમને પિક્ચર જોઈને કેવું લાગ્યું. હેડો મારા ભેગા. રામ રામ. બા તો મૂડમાં છે, હું તો ખોટો બીવ રહ્યો છું. બા રામ રામ. મજામાં? રામ રામ. રામ રામ. ક્યાં ગામના? અમે તેરવાડાના. ફોટો પાડો મારો. ફોટો વિડિયો ચાલુ છે. વિડિયો ચાલુ છે. ઓય રેડી રેડી. બા તમે પિક્ચર જોવા જાતા આમ? ઓય જે પિક્ચર જોયું? આ સિરિયા એવું કાક હતું. સિરિયા ને સૈયારા. સૈયારા. આ તો બા આમ તમને પિક્ચર જોઈને કેવું લાગ્યું? પિક્ચર જોઈને પહેલા તો ખબર જ નથી પડી કે શું છું અંદર. એટલે ભાષામાં ખબર ના પડી કે શું કહેવા માંગે, ખબર ના પડી. આ ભાષામાં ખબર ના પડી પડી. તો મિત્રો તમે જોઈ શકો છો આમાં એવું હતું ને હા કે મને એમ કે ગુજરાતી પિક્ચર છે, બા અને આ તો હિન્દીમાં બોલતા હતા અંદર. હા તો મિત્રો તમે જોઈ શકો છો બા ને હિન્દીમાં ખબર નહીં પડતી ને તોય પિક્ચર જોવા જા. बा मन को बोलता आवड़ता है पर वो पढ़ता है तो वो नहीं समझाता है, वो आप नहीं समझते हो, वो नहीं समझता है. तो आपको देख को तो कुछ कुछ पता चला होगा कि शिन शिन का कहना मांगता है. वो तू तर सही રીતના कह रहा है, खबर नहीं पड़ रहा है મને. એટલે બા હું એમ કહેવા માંગુ છું કે તમને ભાષામાં ભલે ખબર ના પડી પણ આમ તમને સીન જોઈને તો ખબર પડી છે ને કે શું કહેવા માંગે છે. એમ તમને પિક્ચર કેવું લાગ્યું? એ પિક્ચર માં તો છોડીને છોકરો મળ્યો રેડી હતો, આપણે નહીં ગમ્યો. અને આમાં એક કાઢી ડોશી હતી મારા લાયક, એ મને ગમી અને મને આમ સારું લાગ્યું મળ્યું. મારો બેટો પિક્ચર મેં તો ડોશી ચાય ભાત નહીં આગ્રામાં નથી બેઠી, પિક્ચર જોવા આવી છે. હા આ તો મિત્રો તો ડોશી પિક્ચર જોવા આવે છે ને ડોહો ભાઈ જાય છે, ભલે હિન્દીમાં ખબર ના પડતી હોય. તો બા તમને પિક્ચર કેવું લાગ્યું? આમ પિક્ચર માં તો કૌતરો કે ખબર ના પડી પણ પેલા અંદર રો કરતા હતા, મને લાગે શૂટું કરવાનું હશે બેનું. એટલે બા આમાં તમને હું સમજાવું કે પિક્ચર એવું કહેવા માંગે છે, પિક્ચર એના માટે બનાવ્યું છે કે તમે આમ જોના પ્રેમ કર્યો હોય ને તમને લવ છે હોય લવ, એનું પિક્ચર બનાવ્યું છે આખું. આ લવ એટલે લવ એટલે બા તમે ના જવાનીમાં લફરા કરતા હીર્યું લફરા ઓય બેલે ઈ તો મેં કર્યું છે. આ તો ઈ પિક્ચર એનું છે આખું. એવું છે એમ ને? હું તો ઈ પિક્ચર જોઈને તમે આમ લફરા તમારા જોના યાદ આવ્યા ખરી? પણ આ બળી ખબર જ નથી. હવે તે કીધું છે તો યાદ આવે હારા તમે. હા તો હવે તમને આમ કેવું ફિલિંગ આવે છે? ફિલિંગ તો બળી મજા આવે એવી આવે. બાકી હિન્દીમાં ખબર નહીં પડતી, ફિલિંગમાં સમજરા બોલો. એટલે શું યાદ આવે તમને? યાદ તો બળી મને છે ને, હા મારે એક જોનું હતું ઠેઠ આમ એટલે બળ્યું ટીવી બીમ તો નહીં આવે ને? બા તમારા ઘર ટીવી છે? ના ટીવી તો નથી. તો તમારે શું ઉસાટીએ? આ તો શું ડોશી માથા ભારે છે એટલે મારે ધ્યાન રાખવું પડે. અને ફોનમાં બા આવશે પણ લોસા પડી જાય છે. સોપા વાળો ફોન છે ડોશી પાસે. બા એમાં ના આવે, તમારે ડોશી એટલી બધી ખબર ના પડે. ઓલો હાફ વાળી ગેમ આવે ને, હફૂક ખાય, ઈ ફોન છે એમાં ના આવે બા. આ તો રેડી. આ બા મેં તમને આટલી કહાની કીધી તો તમારી આમ જવાની માં લફરું કર્યું ખરી? લફરા તો બેડા કર્યા છે હા પણ
એક યાદ છે હમણાં તાજું હમણાં એક યાદ છે હોય એમ બા હાસો બોલ તમારા બહેન છોકરી ચેલા લફણા કર્યા તમે બઈની સોગન ચા હાલે પછી મારે હાસું કેવું પડશે મને હેમરેજની બીમારી છે પોડા અને તે કોઈને કીધું ને તો તને તાર બઈની સોગન છે પાછું હોય નેકુ બાબુ કહો તમે તાર હા તો જો કોલેજમાં અમે ભણતા ભેગા હા ઈ પ્રેમ હતો અમારે અને બીજા ઘણા હતા પણ બધા નથી કેવા તો બા તમને આમ તમારા તમે લફણા કર્યા એ તમારા આમ કોણે તમને હાસે હારે તમને જો કોઈ ગિફ્ટ આલી હોય કોઈ વસ્તુ આલી હોય આ છેલ્લો હમણાં પ્રેમ હતો ને હા અધૂરો રહી ગયો અમારી બેન હા એની ઉંમર પટી ગઈ ઈ પટી ગઈ તમને કઈ ગિફ્ટ ગિફ્ટ આલી ખરી આમ કઈ ડીવટો આલતી મને પેરન લાઈ આલતી પછી પૈસા ભરેલી થેલી આલતી મને બાન તો મજા છે ને લોંજીએ લઈ આલતી ઈ આ એની યાદ છે પાછી ઓય અધી રાશી રાશો એમ ને ઓય રેડી હંગરવા પડે પ્રેમ છે ને ના બરાબર છે તો મિત્રો તમે જોઈ શકો છો બાને કઈ હિન્દીમાં ખબર નહીં પડતી તો એ પિક્ચર જોયા અને મેં કીધું એટલે થોડા ઘણું યાદ આવ્યું તો બાએ કીધું તો આ છે સયારાની હાલત હવે આપણે બીજા ભાઈને પૂછ્યો હો ભાઈ તો લેમડામાં સડી જશે એટલે ભાઈ ટોપો ના ખવાય ભાઈ આવતરે આવો પીએ તો કાયમ આવે અલ્યા ભાઈ હું ટોપો ખાવા નથી ચડ્યો તો ચમ રોવે રહશે અલ્યા ભાઈ શું કહું હું તને મિત્રો તમે જોવો છો આ ભાઈ માસડીને રોવો છો આ પિક્ચરની ખાલી હાલત જોવો આ જે લોકો પિક્ચર જોવા જાય છે એની ખાલી તમે હાલત જોવો ખૂબ દુઃખ શું લાગે બાપડા નહીં પૂછો આપણે અહીંયા પૂછો તો એ ભાઈ વાત તો આભાલ પિક્ચર જોઈને આમ તમને કેવું લાગ્યું અલ્યા ભાઈ હું નથી પિક્ચર જોવા શું બખડો કરે ખોટો તો માચમ સડ્યો છે ભયા હા હું લેબડો પાડવામાં જ ચડ્યો તો હવે ઉતરાતું નથી ચમચમ ઉતરું તેમાં રોજ એમ ને ઓએ હારું માથ ને માત્ર મિત્રો આપણે ખોટી જગ્યાએ આવી ગયા હતા ભાઈ તો લેબડો પાડવા સડ્યો હતો એમાં આપણે કોઈ લેવા દેવા નહીં એક ભાઈ આ ભાઈ તો ભાઈ આવટેરા છે આને પૂછતા આડો તો મિત્રો તમે જોઈ શકો છો એક ભાઈને પિક્ચરની ઇફેક્ટ કેવી પડી કે પોતે રેતમાં આટા તો પોતાને પૂછ્યા આપણે કે પોતાને આમ કેવું રહ્યું ભાઈ તમારું નામ શું લેબો લેબો ભાઈ નામ છે આમનું લેબા ભાઈ આમ તમને પિક્ચર જોઈને કેવું રહ્યું આમ અલ્યા વાત મેલી છે તું બહુ મોટો લોસો થઈ ગયો છે ચમ આમ તમારા પ્રેમિકા કોણ લઈને જતી રહી ના તો બીજે લગ્ન થઈ ગયા ના એવું નથી તો શું ડકો થઈ ગયો મોટો ડકો હા એને મને લાગે મોટો ભાઈ ડકો થઈ જાય એવું લાગે છે કે પ્રેમિકાની કહાની ઘરે ખબર પડી છે બૈરાને એટલે ઘરે બૈરા લેબો તું આપણે ઓબાન છોકરો તો નહીં ઓવે બા લે ઓવે મને ઓળખો ઓવે આપણે બજારમાં ભેગા છે હતા ઓવે બા શું બા તમે ઓળખો છો ભાઈને ઓવા ભત્રીજો થાય મારે મિત્રો આ બાને ભત્રીજો છે રિપોર્ટિંગ કરવા આવ્યા હતા રોટર રિપોર્ટિંગ રિક્રુટિંગ તો લેબા ભાઈ તમને આમ પિક્ચર જોઈને કેવું લાગ્યું આમ પિક્ચરમાં નથી કઈ શું આવું બધું તો શમાં શું છે ભેંસુ તળાવમાં જતી રહી છે મિત્રો તમે જોઈ શકો છો અમે તો શીખવાય રિપોર્ટિંગ કરવા શીખે શું કરવાયા એક ભાઈ લેંગડો પાડવા સડ્યો છે બીજો આ ભેંસો જતી રહી છે બે માટ મળ્યા એ હરકે રિપોર્ટ ના આવ્યા એમાં એક ડોબા મળ્યા એક ભાઈ તો રોતના ગાતો માટ નીકળ્યા અહીંયાથી તો રિપોર્ટરનું આવું બધું છે હવે એક ભાઈ છે પણ અહીંયા લેબડે આપવાને ઉભા આવે સાતાર ખબર પડે એ પિક્ચર જોયું છે કે એને કઈ બીજો ડખો છે હેડો બાતો થશે હા જા આપણે હેડો લ્યો તો મિત્રો બન્યા રહેજો લેબા હા હા એટલે ચા તળાવમાં ચા પડી છે પાણી છે હવે કાઢવી કેવી રીત હા તો કાઢ દે પ્રિયા ના મળા હોજે સા પીવાય સારું આવું રિપોર્ટરના કિસ્મત તો મિત્રો જોઈ શકો છો આપણે ઘણા બધા ફર્યા પણ કોઈ હરકે જવાબ ના લે કોઈ પિક્ચર જોવા જાય ને કોઈ વળી ભેંસો ખોઈ જાય ને મેં આલ્યો ને હરખે જવાબ એટલે તમે એમ કે તું એટલે બા તમારું ચા નામ લીધું મેં તમારું હવે આવશે હા તો રેડી હવે શેરેભાઈ એક ભાઈ બેઠા છે હે બા હા પણ આનો મોઢું જોઈને લાગતું નહીં કાળો મસ્ત કોઈ કાને પ્રેમ શો છે એમ અલ્યા આમાં એવું છે ને કે પ્રેમ ઓથળો હોય હા અને પ્રેમમાં કેવું હોય ખબર છે ઉંમર ના જુએ અને કલર ના જુએ કોઈ ના જુએ પૈસા જુએ ખાલી રેડી ને બા મારે તો પૂછવાની ઈચ્છા નહીં હું તો રહેવા દઉં કંટાળ્યો હવે પૈસા વાળી પાર્ટી છે પૂછી લેવું છે? હા 2 કલાકથી પિક્ચર જોવા છે આ એક આ રોટાવેટર ભેગા 1 કલાકથી ફરે રે દવાખાને લઈ જાઓ પથરી દુખારી છે એટલે પણ થોડી શાંતિ રાખ થોડો આવી જુ હું આમાં એટલે પણ ઈ તો તમે ચારે આવી જા આ તો એને નોકરી છે તમે આ દવાખાનાનું કરાવો ને હું વીડિયામાં આવીશ પોડા એટલે આ વિડિયો પોથડામ જોન પિક્ચર 2 મિનિટ મિત્રો તમે જોઈ શકો છો આ કાકા છે પિક્ચર જોવા જતા એમના છોકરાને પથરી દુખે છે એ ભૂલી ગયા પિક્ચરમાં છોકરો બાપો રાડ કરે તો મારા ભેગા ફરરા બા પૂછી લું ભાઈ તો શું કરું હવે પૂછો જીવ તો હેરતો નહીં પણ શું કરવું હવે એક હારો મજા કાળું ભાઈ
ઓ કાળુ ભાઈ ચિયા ચોકડી એમ ફસી ગયો શિખર ચમ ભયા રોવે રો क्यों किसी को वफा के बदले वफा नहीं मिलती। ગીત ગાવાનું ચાલુ કર્યું બોલો મારા બેટે તારા બે વફાઈ શી છે સાનોરીન બોલે આમ સાનોરીન રેડી લ્યો મેં કીધું નહીં પૂછો પણ પિક્ચર વાળો મળી ગયો તો આમ તમને પિક્ચર જોઈને ચની યાદ આવી पिक्चर में નથી જોયું પિક્ચર તો ચમ ચાર નો ભેંકેરો છે ઈ પિક્ચર જોવા જાવું છે પણ ઘરના પૈસા નથી હાલતા ભયા ચાક મજૂરી જઈ ઉસી પાસનો કરી પછી પિક્ચર જોયા દો પછી રો દો બેડો હે મોશુકુ હા તમે ગાડી બીજી લઈને આયા છો? ચા ગાડી લઈને હેડતા આયા 4 ના હવાના અડધો કલાકથી ફરું રહો હું તમારા ભરોસે આને લઈને ઊભો છું. મારા પાસે કઈ સાધન નહીં બા તમે તમારે તો સેટિંગ કરીને નીકળો તો ભાડાના 20 રૂપિયા તાલો પડું. પૈસા કમા હારો હું જ નીકળો મેં હજી પિક્ચર નહીં જોયું બા મારું જોવાનું બાજી છે સાઈડ મારે હેડ બેટી દવાખાને લઈ જાઓ. કાકા પથરી નથી આ તો ખંડો છે એટલો દુખાવો થાય રો હેડ 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 હેડ. તો મિત્રો તમે જોઈ શકો છો કે રિપોર્ટરની મહેનત સવારના અડધો કલાકથી રખડા રહ્યા છે તો ભાઈ આ પિક્ચર ની કહાની તો કહેતો જા અયા ભાઈ વાત કરું મેં પિક્ચર નહીં જોયું ખાલી ત્યારે નીકળી પડ્યો છું તારે તો સેટિંગ કરીને જા તો શું રેતમાં માડી છે તે બુડા મેં કીધું હું ચેનલમાં કંઈક કમી લ્યું કમી લે હા તો મિત્રો તમે જોઈ શકો છો અડધો કલાકથી રખડા રહ્યા રિપોર્ટિંગ લેવા ટેલર જોઈને તો એક પથરીવાળો મળે છે એક લેમડો પાડવા સડ્યો છે બીજાને પિક્ચર જોવાના પૈસા નહીં પણ મારે ખુદને પૈસા નહીં તો મિત્રો અમારી ચેનલમાં રાભા ચેનલમાં તમે બન્યા રહેજો આગળ કાંઈક નવું લાવશે જય માતાજી.